ગેલડા ગામમાં છેલ્લા 2.5-3 વર્ષથી ગેરકાયદેસર રેતી ચોરીનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. દિવસ હોય કે રાત હિટાચી લોડર અને મોટા મશીનો દ્વારા કુદરતી સંપત્તિનું ખુલ્લેઆમ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. માફિયાઓ એટલા બેખોફ બન્યા છે કે ગામ લોકોને સતત ડરાવી ધમકાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો ભારે ત્રાસ અનુભવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે 2.5 વર્ષથી આટલું મોટું ખનન કૌભાંડ ચાલી રહ્યું છે, છતાં જવાબદાર તંત્ર કેમ આંખ આડા કાન કરીને બેઠું છે? શું તંત્રની મંજૂરીથી આ બધું થઈ રહ્યું છે કે પછી માફિયાઓ સામે અધિકારીઓ લાચાર છે? ગેલડા ગામના ત્રાયમાન થયેલા નાગરિકો હવે ચૂપ નહીં બેસે. જો તંત્ર પોતાની કુંભકર્ણની નિદ્રામાંથી વહેલી તકે નહીં જાગે અને આ બેફામ રેતી ચોરી તાત્કાલિક બંધ કરાવી માફિયાઓ સામે કડક પગલાં નહીં લે તો ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆતો અને આંદોલન કરવાની ફરજ પડશે. ભુજ ખાતે જાયન્ટ ગ્રુપ દ્વારા સ્થાપના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3Bના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યંગ જાયન્ટ્સ ટીમની રચના કરીને તેના હોદ્દેદારોના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. યંગ જાયન્ટ્સના પ્રમુખ તરીકે જીયાબેન ત્રિપાઠીની નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ભવિષ્યમાં યંગ જાયન્ટ્સ ટીમ સાથે રહીને સત્કાર્યો કરવાની ખાતરી આપી હતી. આ અંગે વધુ માહિતી આપતા નલિયા જાયન્ટ્સ ફાઉન્ડર પ્રમુખ જયપ્રકાશ ગોરે જણાવ્યું હતું કે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3B તરફથી શપથવિધિ સમારોહ યોજાયો હતો. જયસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા શપથવિધિ સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા, 3Bના પ્રમુખ મધુકાંત આચાર્ય, શિક્ષણ અધિકારી સંજય પરમાર સહિત મલય સ્મૃતિ સહેલી ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યંગ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ બનવા બદલ જીયા ત્રિપાઠી સહિત ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ નાની ઉંમરે પ્રમુખ બનવા બદલ ગૌરવની લાગણી અનુભવાઈ હતી. કાર્યક્રમમાં સહયોગ આપનાર અન્ય ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કરાયો હતો. હું યંગ જાયન્ટ્સ ગ્રુપની પ્રેસિડેન્ટ છું. એ મારા માટે બહુ ગર્વની વાત છે અને હું ભવિષ્યમાં મારી જે ટીમ છે તેના સાથે ખૂબ જ સારા કાર્ય કરીશ એની હું તમને પ્રોમિસ આપું છું. જાયન્ટ્સ વેલફેર 3B તરફથી યંગ જાયન્ટ્સનો આજે શપથવિધિ સમારોહ હતો. આ શપથવિધિ સમારોહમાં ખૂબ સારી રીતે ઉજવાયો. કચ્છના અને મોરબીના સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ, 3Bના પ્રેસિડેન્ટ શ્રી મધુકાંતભાઈ આચાર્ય, શ્રી જયશ્રી પરમાર સાહેબ અને મલય સ્મૃતિ સાહેલીના પ્રેસિડેન્ટ અને એના જે શપથવિધિના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અમારી જીયાબેનને યંગ જાયન્ટ્સના પ્રેસિડેન્ટ તરીકેની આજે શપથવિધિ હતી. ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો. એક મારા માટે આનંદની વાત એ હતી કે જીયા ત્રિપાઠી નલિયાથી બિલોંગ કરે છે, અમારા અબડાસાનું ગૌરવ છે અને ખૂબ નાની ઉંમરે એને યંગ જાયન્ટ્સની પ્રેસિડેન્ટ બનાવવામાં આવી છે. જીયાનો સ્વભાવ પહેલેથી જ એક સેવાકીય પ્રવૃત્તિ સાથે રહ્યો છે. હંમેશા કશુંક ને કશુંક આપતી જ રહે છે. પછી જે ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ હોય, રાશન કીટ હોય, પાલારા મધ્યના સેવાશ્રમમાં જે માનસિક દિવ્યાંગ લોકો છે એમના માટે સેવાનું કાર્ય હોય, દિવ્યાંગ લોકો માટેનું ભોજનનું કે એના કામ હોય, હંમેશા કરતી રહે છે. જ્યારે જાયન્ટ પ્રવૃત્તિ સાથે સંકળાય તો જાયન્ટની જે સેવા પ્રવૃત્તિઓ છે એમાં જીયાને પણ બળ મળશે અને કચ્છની જાયન્ટ્સની પ્રવૃત્તિઓને પણ ખૂબ બળ મળશે અને ખૂબ સારી રીતે આ કાર્ય સંપન્ન થશે. આજના શપથવિધિ કાર્યક્રમ માટે હું જીયાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેની આખી ટીમને પણ મારા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જાયન્ટ્સને પણ એટલા માટે અભિનંદન પાઠવું છું કે એમણે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી અને નાનપણથી જ સેવાના ભાવ, એક નેતૃત્વની શક્તિ ખીલે એના માટેના જે પ્રયાસો છે એના માટે જાયન્ટ્સને, જાયન્ટ્સ મલય સ્મૃતિ સાહેલી ગ્રુપને અને તમામ જાયન્ટ્સ મિત્રોને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. કચ્છ જિલ્લાના દર્દીઓને ઘર આંગણે જ મગજ અને કરોડરજ્જુ સંબંધિત જટિલ બીમારીઓનું ઉત્તમ નિદાન અને સારવાર મળી રહે તેવા આશયથી અમદાવાદની ખ્યાતનામ ઝાયડસ હોસ્પિટલ દ્વારા ભુજ અને ગાંધીધામ ખાતે એક વિશેષ OPD કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઝાયડસ હોસ્પિટલના જાણીતા બ્રેન અને સ્પાઇન સર્જન ડોક્ટર રવિ ચૌહાણે પોતાની સેવાઓ આપી હતી. છેલ્લા 8 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત ડોક્ટર રવિ ચૌહાણે મગજ અને મણકાની વિવિધ તકલીફોથી પીડાતા અસંખ્ય દર્દીઓની તપાસ કરી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પ દરમિયાન માથાનો અસહ્ય દુખાવો, ખેંચવાઈ, હાથ પગમાં લકવો, કમરનો દુખાવો, ગાદી ખસી જવી, મણકા સરકી જવા, પેશાબ ઝાડાની તકલીફ તેમજ હાથ પગમાં સૂનાપણું અને જળજણાટી આવી જેવી ગંભીર સમસ્યાઓ ધરાવતા દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડોક્ટરે તમામ દર્દીઓની ઝીણવટપૂર્વક તપાસ કરીને જરૂરિયાત મુજબ MRI કે એક્સ-રે જેવા ટેસ્ટ કરાવવા માટે સૂચન કર્યું હતું. આ ઉપરાંત જે દર્દીઓને ઓપરેશન વિના રાહત થઈ શકે તેમ હતી તેઓને ચોક્કસ દવાઓ અને કસરતની સલાહ આપવામાં આવી હતી, જ્યારે ગંભીર દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે વાતચીત કરતા ડોક્ટર રવિ ચૌહાણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમાજમાં મગજ અને કરોડરજ્જુના ઓપરેશનને લઈને ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને ડર પ્રવર્તી રહ્યા છે. લોકોમાં એવી ખોટી માન્યતા છે કે આવા ઓપરેશન કરાવવાથી નુકસાન થાય છે અથવા દર્દી ક્યારેય સાજો થતો નથી, પરંતુ હવે તબીબી વિજ્ઞાન ઘણું આગળ વધી ચૂક્યું છે. લેટેસ્ટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી હવે મગજ અને મણકાના ઓપરેશન અત્યંત સુરક્ષિત અને સફળ બન્યા છે. આવા ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની આડઅસર કે જટિલતા થવાની શક્યતા માત્ર 2 થી 5% જેટલી જ નહિવત હોય છે. આ આધુનિક સારવાર પદ્ધતિનો લાભ લઈને અસંખ્ય દર્દીઓ નવજીવન મેળવી રહ્યા છે અને પોતાની સામાન્ય જિંદગી જીવી રહ્યા છે. આ એક દિવસીય કેમ્પનું આયોજન ભુજમાં સવારે રઘુવંશી ચોકડી પાસે આવેલ LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે ગાંધીધામના ટાગોર રોડ પર આવેલી લીલા હોસ્પિટલ ખાતે આ કેમ્પનો લાભ સ્થાનિક દર્દીઓ લીધો હતો. મગજ અને મણકાની રિલેટેડ જે બી દર્દીઓની તકલીફો હોય એને તપાસીએ છીએ અને એને જે પ્રમાણે નિદાન કરીને આગળની બધી જે સારવાર હોય સર્જરીવાળી કે ઓપરેશન વગરની કે કસરતવાળી કે દવાઓવાળી એ એમને સૂચવતા હોઈએ છીએ. આજે અહીંયા કચ્છ વિસ્તારમાં ભુજમાં આપણે મગજ અને મણકાના જે તકલીફોવાળા દર્દીઓ હોય એ માટેનો કેમ્પ રાખ્યો હતો. એમાં માથાના દુખાવા છે, ખેંચ છે, વાઈ છે, હાથ પગના લકવા છે, કમરમાં દુખાવો, ગાદી ખસી જવી, મણકા ખસી જવા, પેશાબ ઝાડાની તકલીફ, પગના લકવાની તકલીફ, હાથ પગમાં સૂનપન ઝંઝણાટી આવી, આ બધા પ્રકારના જે તકલીફો હોય એ બધા દર્દીઓ આજે અહીં આવ્યા હતા અને એ બધાને આપણે જે તે પ્રમાણે એમનું તપાસ કરી આગળની જે બી નિદાન માટેની જે MRI કે એક્સ-રે આપણે સૂચવ્યા અને એ પ્રમાણે જે બી દર્દીને આપણે વગર ઓપરેશનનો ઈલાજ હોય એ પ્રમાણેની દવાઓ અને કસરત સૂચવી અને જે દર્દીને ઓપરેશનની જરૂર હતી એને ઓપરેશન માટે સમજાયું. હાલ અત્યારે મગજ અને મણકાના ઓપરેશન માટે સમાજની અંદર ઘણી અંધશ્રદ્ધાઓ વ્યાપતી હોય છે. લોકો એમ વિચારતા હોય છે કે મગજ અને મણકાનું ઓપરેશન ના જ કરાવાય, પણ હવે અદ્યતન જે કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી મગજ અને મણકાની જે બધી સારવારો છે, ઓપરેશનો છે એ ઘણા સારા થઈ ગયા છે, પરિણામ સારા આવે છે. નુકસાન થવાની કે કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ વી કેન સે કે <2 to 5% આપણે કહેતા હોઈએ છીએ. અને જે આ ટેકનોલોજીનો લાભ લઈએ છીએ અને દર્દીઓને સારું થાય છે એ લોકોને તો આમ કહેવાય કે નવું જીવન જ મળતું હોય છે. દર મહિનાની 29મી તારીખે રાપર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન રાપર દરિયા સ્થાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. રાપર દરિયા સ્થાન મંદિર ખાતે જલારામ ગ્રુપના યજમાન પદે કેમ્પ યોજાયો હતો, જેનું દીપ પ્રાગટ્ય નગરપાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર રાહુલ ઠાકોર અને ભરત ગોહિલ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં 201 દર્દીઓની તપાસ કરીને 103 દર્દીઓના મોતિયા અને વેલના ઓપરેશન રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે, જેમાં આવવા જવા માટે વાહન વ્યવસ્થા રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. રાપર દરિયાસ્થાન મંદિર ખાતે શહેર ભાજપ મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું આયોજન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારોએ જુદા જુદા વિષયના અનુસંધાને પ્રશિક્ષણ વર્ગમાં સમજણ અને માહિતી આપી હતી. સમાપન દરમિયાન માજી ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જુદા જુદા વિષયો પર ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં માહિતી આપી હતી. શૂન્યમાંથી સર્જન કરનાર ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. દરેક મોરચા સંગઠનના ઉપસ્થિત કાર્યકર્તાઓને ભાજપને વધુને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી. આ પ્રસંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે રાપર શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 જેટલા રક્તદાતાએ રક્તદાન કર્યું હતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મજયંતિના 125 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે સ્મૃતિ પખવાડિયા નિમિત્તે આજરોજ રાપરમાં યુવા મોરચા દ્વારા બહોળી સંખ્યામાં યુવાનોએ ખૂબ મહેનત કરી અને બધા રક્તદાન શિબિરમાં આજે જોડાયા છે. બધા યુવાની ખૂબ મહેનત છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન વિલંબિત થતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વરસાદના લાંબા વિલંબના કારણે સરહદી જિલ્લામાં અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાનું સામ્રાજ્ય છવાયું છે. હવામાનમાં આવેલા આ વિષમ ફેરફારો અને અતિશય અકળામણ આપતી ગરમીના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે, જેની સીધી અસર લોકોના આરોગ્ય પર પડી છે. હાલમાં સમગ્ર કચ્છમાં વાતાવરણના બદલાવને કારણે વિવિધ મોસમી અને ખાસ કરીને પાણીજન્ય બીમારીઓએ માથું ઉંચક્યું છે. હાલની સ્થિતિએ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તેમજ ખાસ કરીને સરહદી વિસ્તારમાં રોગચાળાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. વાતાવરણમાં ભેજ અને ગરમીના મિશ્રણને કારણે બેક્ટેરિયાનો ઉપદ્રવ વધતા ટાઇફોઇડ, ઝાડા ઉલટી અને પેટને લગતી ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વ્યાપક ઉછાળો આવ્યો છે. ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલ સહિતના તમામ સરકારી દવાખાનાઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલો હાલમાં દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. એટલું જ નહીં, બીમારીનું ચોક્કસ નિદાન કરવા માટે ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં પણ લોહી અને અન્ય રિપોર્ટ કરાવવા આવતા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે જિલ્લામાં વકરેલી આરોગ્ય વિષયક કટોકટીની ચાળી ખાય છે. આ અતિશય ગંભીર બનતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના જાણીતા નિષ્ણાત તબીબ ડોક્ટર દીપ ઠક્કરે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. તબીબોના જણાવ્યા અનુસાર ટાઇફોઇડ અને ઝાડા ઉલટી જેવા રોગો મુખ્યત્વે દૂષિત પાણી અને વાસી ખોરાકના સેવનથી ફેલાતા હોય છે. આથી વર્તમાન સમયમાં રોગચાળાથી બચવા માટે પાણી હંમેશા ઉકાળીને અથવા યોગ્ય રીતે ગાળીને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ખોરાકની બાબતમાં પણ વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. વાસી ખુલ્લો કે બજારું ખોરાક ખાવાનું સદંતર ટાળવું જોઈએ અને ઘરે જ બનાવેલો તાજો તથા ગરમ ખોરાક લેવો હિતાવહ છે. ભોજન બનાવતા પહેલા અને જમતા પહેલા હાથ સાબુથી બરાબર સાફ કરવા જોઈએ, જેથી સંક્રમણ ફેલાવાનો ભય ઓછો રહે. આ ઉપરાંત તબીબોએ વધુમાં ઉમેર્યું હતું કે ચોમાસાની શરૂઆતના ગાળામાં માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધે છે, જે રોગચાળાને ફેલાવવામાં વાહકનું કામ કરે છે. તેથી ઘરની આસપાસ ક્યાંય પણ ગંદકી કે પાણી જમા ન થવા દેવું જોઈએ. ગરમી અને બફારાના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ન જાય તે માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી, લીંબુ શરબત અથવા ORSનું સેવન કરતા રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિને સખત તાવ, પેટમાં અસહ્ય દુખાવો, સતત ઝાડા ઉલટી કે અશક્તિ જેવા લક્ષણો જણાય તો બજારમાંથી જાતે દવાઓ લઈ ગંભીરતા વધારવાના બદલે તાત્કાલિક નજીકના લાયકાત ધરાવતા તબીબનો સંપર્ક કરી યોગ્ય નિદાન અને સારવાર કરાવી લેવી જોઈએ, જેથી આ રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય. અત્યારે થોડાક ટાઇફોઇડ અને વાયરલ તથા હિપેટાઇટિસ પ્રકારના થોડા રોગો જોવા મળી રહ્યા છે. એનું મુખ્ય કારણ બહારનો ખોરાક, ક્યાંક ખરાબ પાણી કે ખરાબ ખોરાક આવી ગયો હોય, જૂનો કે વાસી ખોરાક આવી ગયો, એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ત્યારે આ પ્રકારના રોગો વધારે જોવા મળતા હોય છે. બને ત્યાં સુધી બહારનું ટાળવું જોઈએ, સ્વચ્છ પાણી પીવું જોઈએ, પાણીને ઉકાળીને લેવું જોઈએ અને આપણને લાગે કે હાઇજેનિક ખોરાક નથી, પ્રોપર નથી તો ત્યાં આપણે ના ખાવું જોઈએ. નખત્રાણાની સાંઈ વેલા સોસાયટીમાં રહેતા હિમાંશુ અંબાલાલ પોકાર નામનો પાટીદાર યુવક 26 જૂનના પોતાના ઘરેથી ગુમ થયો હતો, જેથી પરિવાર પર ચિંતાના વાદળો છવાયા હતા. તે રાત સુધી ઘરે ન ફરકતા તેમણે તાલુકા ભાજપના ઉપપ્રમુખે તાકીદે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી બીબી ભગોરા તેમજ પીઆઈ AM પટેલ અને ASI મેહુલ જોશીની પોલીસ ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. શહેરના 24 જેટલા CCTV કેમેરા ચેક કરી તેમજ ટેકનિકલ સર્ચ હ્યુમન સોર્સિસની મદદથી અમદાવાદ વિસ્તારમાંથી તેનું લોકેશન મળ્યું હતું. ગુમ થયેલા યુવકના પરિવારને જાણ કરીને ત્યાં આ યુવક હોવાનું જણાવ્યું હતું. પોલીસે યુવકને શોધી લાવીને તેમના પરિવારને સુપરત કર્યો હતો. તેમના પરિવારના સભ્યો તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો ડીવાયએસપી, પીઆઈ અને ASIનું સાલ ઉઠાડી સન્માન કર્યું હતું. પરિવારના સભ્યો પર પોલીસની ઝડપી અને નેત્રદીપક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભુજ તાલુકાના નાના રેહા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ VR રોહિતના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકોને પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરાઈ હતી. આ પ્રસંગે આશાપુરા ફાઉન્ડેશન તરફથી પ્રવેશપાત્ર દરેક બાળકોને સ્કૂલ બેગ, નોટબુકો, વોટર બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ તકે શિક્ષકની ઘટ હોય ત્યારે શિક્ષક અને નિઃશુલ્ક ટ્યુશનની વ્યવસ્થામાં હંમેશા સહયોગી થનાર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને દાતાઓનો ઋણ સ્વીકાર સહ આભાર માનવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવની સાથે શાળાના કર્મઠ શિક્ષિકા વૈશાલીબેન ખરચલિયાની જિલ્લા ફેરબદલી થતા તેમને શાળા પરિવાર તરફથી સ્મૃતિચિહ્ન ભેટ આપી સન્માનિત કરાયા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.